ફેલાયેલો છે કે માણસે સાવધાન રહેવું. ધર્મના નામે કોઈ આપણને ન છેતરી જાય એની સાવધાની રાખે. આગળ ગોવાળના રૂપમાં આવ્યો, વ્યોમાસુર કેશી ઘોડાના રૂપમાં આવ્યો, એનો ઉદ્ધાર કર્યો છે. નારદજી ગયા કંસ પાસે અને કહેવા લાગ્યા, કંસ, તારો વેરી બીજે ક્યાંય કોઈ નથી. આ નંદ બાબાનું બાળક છે ને, એ જ તારો શત્રુ છે. એ જ દેવકીજીનો 8મો ગર્ભ છે. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખ. નારદજી કહે, આટલા કામમાં ઉતાવળ નહીં કરવી. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય ચીરકારી પ્રશસ્યતે. આટલા કામમાં માણસે ઉતાવળ નહીં કરવી જોઈએ. રોગે રોગ થયો હોય ત્યારે ઉતાવળ ન કરાય. ડોક્ટર લખીને આપે કે 3 ટાઈમ 2 ગોળી લેજો. તમને એમ થાય કે આ શું 3 ટાઈમ લેવો, લાવો ને એક જ વાર ખાઈ જાઉં તો કાયમ માટે સમાપ્ત થઈ જાય કે નહીં. રોગમાં ઉતાવળ ન થાય. દર્પે અહંકારમાં હો ત્યારે ઉતાવળ નહીં કરવી. જયારે મનમાં મદ હોય ને, ઈગો હોય, ત્યારે કોઈ કામ કરવામાં ઉતાવળ નહીં કરવી, કારણ કે ખોટા નિર્ણય લેવાઈ જાય. રોગે દર્પે ચ માને ચ, જ્યારે માન મળતું હોય, સન્માન મળતું હોય ત્યારે પણ ઉતાવળ નહીં કરવો નિર્ણય લેવાનો. રોગે દર્પે ચ માને ચ દ્રોહે, કોઈનો દ્રોહ મનમાં આવ્યો હોય ત્યારે પણ નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરવો, સમય આપો. દ્રોહે પાપે ચ કર્મણી, પાપ કરવાની ઈચ્છા થઈ હોય ત્યારે પણ ઉતાવળ ન કરો, કારણ કે ખોટો નિર્ણય લેવાઈ જશે. અપ્રિય ચૈવ કર્તવ્ય, જે કામ કરવામાં મન ન માનતું હોય એ કામ કરવામાં પણ ઉતાવળ નહીં કરે. ચીરકારી પ્રશસ્યતે, એવામાં ધૈર્ય શાંતિ રાખનારો માણસ સારો. ઘણી વાર માણસ સારો હોય પણ નિર્ણયો ખોટા લેવાઈ જાય. આવેશમાં માણસ ખોટા નિર્ણય લઈ જાય. ઘણી વાર લોકો નથી કહેતા કે મારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાય. વાત જ ખોટી છે કે મનમાં નતું બોલાઈ ગયું. માણસ બગાડે 2 મિનિટમાં અને 2 વર્ષ સુધારવામાં લાગે. ક્ષણોને જ સાચો, વર્ષોને સાચવવાના ન હોય, મહિનાઓને સાચવવાના ન હોય, દિવસોને સાચવવાના ન હોય, ક્ષણોને જ સાચવવાની હોય. લમ્હો ને કી ખતા ઓર સદીઓને સજા પાઈ. ઘણી વાર ક્ષણોમાં થયેલી ભૂલો માણસ વર્ષો સુધી ભોગવતો રહે. સાચવવાની ક્ષણો જ હોય. અને ક્રોધ આવે એનો ના નહીં, પણ નક્કી કરો, એને સીમિત કરો, એને મર્યાદામાં બાંધો. આપણા બધાની તકલીફ એ કે ધર્મને, પાઠને, કીર્તનને, સેવાને ટાઈમમાં બાંધી રાખી. આપણે તો સવારે 2 કલાક સેવા કરવાની, અને 2 કલાક થઈ જાય ત્યારે મંદિર એવું ટાઈટ બંધ કરે કે ક્યાંક ભગવાન બહાર ના આવી જાય. 2 કલાક પૂરો થતા જ પૂરું. અને ક્રોધ એ 24 કલાક કરવા, લોભ એ 24 કલાક, એને કોઈ ટાઈમિંગ નહીં. લોભ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ આ બધાને કોઈ ટાઈમિંગ નહીં. પણ પાઠ, કીર્તન, સેવા, ધર્મ આ બધાને ટાઈમ. સવારે 2 કલાક કરવાનું એટલે કરવાનું. તો આ બધાને બાંધી રાખી. વાંધો નહીં, આ તમારા દુર્ગુણોને સીમાઓ આપી દો. જે છૂટા રાખ્યા છે ને એને ક્યાંક બોર્ડરમાં રાખો. ક્રોધ આવ્યો તો નક્કી કરો, જેના પર આવ્યો છે એના સિવાય બીજા ઉપર નહીં કરો. પહેલો નિયમ એ. કારણ તકલીફ શું, ગુસ્સો કોઈના પર આવ્યો એને ઉતારીએ ઘરે જઈને. આ કેવું? સૌથી પહેલા નક્કી કરો, જેના પર ગુસ્સો આવ્યો એના સિવાય બીજા પર નહીં ઉતાર. બીજી વાત, જે જગ્યા પર ગુસ્સો આવ્યો એને બીજી જગ્યાએ નહીં લઈ જાઓ. જો ડ્રોઈંગ રૂમમાં આવ્યો હોય ગુસ્સો તો એને બેડરૂમમાં નહીં લઈ જવું, કિચનમાં નહીં લઈ જવું, ડાઇનિંગ રૂમમાં નહીં લઈ જવું. એને રૂમમાં, જે રૂમમાં ગુસ્સો આવ્યો એ રૂમમાં ખતમ કરીને નીકળવાનું. ગુસ્સો આવ્યો જે તારીખે, અને તારીખ બદલાય એટલે ગુસ્સો પૂરો થઈ જવું, એને બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરવું. ઘણાને 1 તારીખે આવ્યો છેક 30 તારીખ સુધી ચાલે. લાંબો ખેંચવાની જરૂર નથી. એને સીમાઓ આપી દો. એને સીમાઓ આપશો ને તો ગુસ્સો ભલે કરો પણ એને લિમિટેશન એની થઈ જશે. ક્યાંક બાંધો એને, અને બાંધશો નહીં, છૂટા પાડશો, છૂટું ફેરવશો તો બધા પર ઉતરશે. ક્યાંક સીમાઓ જોઈએ, દુર્ભાવનાઓને, દુર્ગુણો, એને ક્યાંક બોર્ડર આપો. તો અમુક કામમાં ઉતાવળ નહીં કરવી. માણસમાં ધૈર્ય અને ગાંભીર્ય હોવું જોઈએ. ઘણા લોકો પાછા એમ કે આપણા તો મનમાં આવે ને તો સીધું મોઢા પર કહી દઈએ, પાછળ વાત ના કરીએ. તો આ કઈ ગુણ નથી. સીધું મોઢા પર કહી દેવું એ કોઈ ગુણ નથી. એને પોતાની ખાસિયત નહીં માનવી, આ આપણી કમજોરી છે કે મનમાં રાખી નથી શકતા. એ કમજોર વ્યક્તિનું કામ કહેવાય. તમને કોઈ મોઢા પર કે ગમે છે તો તમે બીજાને મોઢા પર કહો તો ગમશે? વિચાર કર. હું તો ઘણી વાર એમ કહું
કે પાછળ ભલે વાત કરજો, મોઢા પર ના કહેતા. ઘણા લોકો અમે મનમાં ના રાખી મોઢા પર, અરે મનમાં રાખો, મોઢા પર નાખો. મનમાં રાખશો ને તો એક માણસ દુખી થશે, મોઢા પર કહેશો તો આખું કુટુંબ દુખી થશે. એટલે સીધું મોઢા પર કહેવા કરતા આપણે સહી લેવામાં આપણે એક દુખી થઈએ, કહી દેવામાં કેટલા લોકો દુખી થાય. એટલે આટલા દુખી થાય ને કરતા એક દુખી થાય સારું. તો થોડીક મેચ્યોરિટી હોવી જોઈએ, સહન કરવાની વૃત્તિ હોવી જોઈએ, મનમાં કંઈક ગાંભીર્ય હોવું જોઈએ. સીધે સીધું કહી દેવું એ વિશેષતા નથી, આ અવિવેક છે. વિવેક અને અવિવેકમાં શું ફરક? ક્યારે કોને કઈ સમય કહેવાય આને વિવેક કહેવાય, અને સમય અને સંજોગ જોયા વગર સીધું કહી દેવું આ અવિવેકી માણસનું કામ છે. એમાં પણ આપણા સ્વજનોને બધાની વચ્ચે કંઈ કંઈ જો સુધારવા હોય ને તો ખૂણામાં જઈને પ્રેમથી વાત કરાય તોય માણસ સુધરે. પણ ઈગો હર્ટ કરી દો ને તો એ સુધરતો હોય તોય ના સુધરે. અને એટલા માટે સારી વાત કહેવાના પણ સમય અને સંજોગ જોવા. ઘણી વાર સારી વાત પણ એવા ખોટા ટાઈમે આપણે કહેતા હોઈએ કે બધાને ખોચી જાય. તો આટલા કામમાં ઉતાવળ નહીં કરવી એમ કહ્યું. તો શું કરીએ? તો કે ધનુર્યજ્ઞ કરો, બોલાવો ભગવાનને અહીંયા, અને મથુરા આવે તમારા મલ્લોને તૈયાર કરો અને એમનાથી દ્વંદ્વ યુદ્ધ કરાવો, અને મલ્લો એમને મારી નાખે એટલે એમ લાગે કે બસ મલ્લ યુદ્ધ થયું ને સમાપ્ત થઈ ગયા, તમારું નામ પણ ના આવે. અને નારદજીની સલાહ બહુ ગમી કંસ. કેવી સલાહ આપી કે તમારી મૃત્યુ લખાયું છે ને એને અહીંયા બોલાવો, પોતાના આંગણે બોલાવો અને મારો. એટલે મૃત્યુને આમંત્રણ આપવાની સલાહ આપી નારદજી, અને કંસને ગમી. હવે કોને લેવા મોકલીએ? પસંદગી ઉતરી અક્રૂરજી પર. અને અક્રૂરજી તો એવા પ્રસન્ન થઈ ગયા, આખી રાત એમને ઊંઘ ના આવી. જુઓ ને, ઠાકોરજીની સેવા મને મળી. કોઈ પણ સેવા મળે, પણ સેવા મળે સૌભાગ્ય છે. આખી રાત મનમાં મનોરથો કરતા રહ્યા. કાલે કઈ રીતે હું જઈશ, શું પહેરીને જઈશ, પ્રભુ કેવા લાગતા હશે, કઈ રીતે મને મળશે, ઠાકોરજીના પહેલી વાર મને દર્શન થશે. અનેક પ્રકારના મનોરથો મનમાં કરે છે. સવારે ઉઠીને રથ પર સવાર થયા. અક્રૂરજીનો રથ ચાલ્યો અને ગડગડ ગડગડ કરતો રથ આવ્યો વ્રજમાં. જ્યાં વ્રજમાં પ્રવેશ કર્યા ત્યાં ઠાકોરજીના ચરણના ચિહ્ન દેખાયા અક્રૂરજીને. અને રથ પરથી નીચે ઉતરી વ્રજ રજમાં અક્રૂરજી આળોટવા લાગ્યા. ચરણારવિંદની રજની પ્રાપ્તિ અક્રૂરજીને થઈ, અને વ્રજ રજનો સ્પર્શ થાય ને દેહને, પછી જ આ દેહ વ્રજ યાત્રાને લાયક થાય છે. વ્રજની મહત્તા વ્રજ રજથી છે. મોટા મોટા ભક્તોએ પણ વ્રજ રજ માંગી છે. અક્રૂરજી પ્રવેશ કરે છે. સાંજનો સમય થયો ને નંદાલયમાં પ્રવેશ કર્યો. નંદાલયમાં આવ્યા. નંદ બાબા અને યશોદાજી સ્વાગત કર્યા છે અક્રૂરજીના. બાબાને મળે, મૈયાને મળ્યા, પણ અક્રૂરજીની આંખો તો કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે પૂછ્યું કે બાબા લાલન ક્યાં છે? ત્યારે કહ્યું, અરે સંધ્યાકાળનો સમય થયો છે, હમણાં તો ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા હશે અને ગોદોહન કરતા હશે. અક્રૂરજી કે હું દર્શન કરવા જાઉં? ભલે આપ પધારો. આયા ગૌશાળામાં, અને જ્યાં લાલનના દર્શન કર્યા ને અવાક બની ગયા. લાલન ગાયનું દોહન તો કરી રહ્યા છે, પણ એટલી ભૂખ લાગી છે કે પેલા પાત્રમાં દોહન નથી કરતા, પોતાના મુખ ઉપર દોહે છે. અને થોડી પરથી દૂધના બિંદુઓ સરી રહ્યા છે. જ્યાં અક્રૂરજીને જોયા, લાલન દોડતા ગયા, વંદન કરવા જાય ને અક્રૂરજીએ છાતીએ ચાંપી લીધા. રાત્રિના સમયે બધા ભોજન કરવા માટે બિરાજ્યા છે. બધાની થાળીઓ પીરસાઈ છે, અને ભોજન કરતા કરતા વાત કરતા કરતા અક્રૂરજીએ કહ્યું કે હું લાલનને પધરાવવા માટે આવ્યો છું. કંસ રાજાએ ખાસ મને મોકલ્યો છે, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને તમને બોલાવ્યા છે. લાલન તો પ્રસન્ન થઈ ગયા. હા હા, અમારે ઘણા દિવસથી મથુરા નગરી જોવાની ઈચ્છા મનમાં હતી, અને અમે મથુરા નગરી જોવા જઈશું. બાબાને આગ્રહ કરવા લાગ્યા, બાબા મને જવા દો. બાબા કહે ઠીક છે, જલ્દી પાછા આવજો. બાબા તો માની ગયા, પણ જ્યાં મૈયાના મુખ સામે જોયું અને માએ મુખ ફેરવી લીધું. મૈયાની આગળ જીદ કરવા લાગ્યા લાલન, મૈયા મને જવા દે મથુરા, મારે મથુરા નગરી જોવું છે, ઘણા દિવસથી મનમાં ઈચ્છા છે. મૈયા માનતી નથી કે લાલન એકે દિવસ તને એકલો મોકલ્યો નથી, એકલો રાખ્યો નથી, હું તને ન જવા દઉં. લાલન જીદે ચડ્યા છે, માં મને જવા દે, માં હું જલ્દી પાછો આવીશ, હઠાગ્રહ કરે છે. મૈયા વારે ઘડીએ ના પાડે છે, અને મૈયા કેમે કરીને હા પાડતા નથી. ત્યારે લાલને કહ્યું કે માં તને મારી સોગંદ છે, મને ન જવા દે. મૈયા કહેવા લાગી, જાવા એમાં વાંધો નથી, પણ ક્યાંક દિલના ખૂણે એમ લાગે છે કે એકવાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી પાછો નહીં આવે. કેમ કરીને તને જવા દઉં?
લાલને આપી છે સોગંદ. મૈયાએ કહ્યું ઠીક છે લાલન જાઓ, પણ જલ્દી પાછા આવજો. અને એટલામાં આ વાત તો આખા વ્રજમાં વ્યાપી ગઈ કે અક્રૂરજી આવ્યા છે અને કાલે પ્રભુ વ્રત છોડીને મથુરા જઈ રહ્યા છે. સવાર થતા તો ગોપીઓના ટોળા ને ટોળા નંદાલયના ચોકમાં ભરાયા છે. નહીં જવા દઈએ અમારા પ્રભુને. રથની આગળ સૂઈ ગયા છે ગોપીઓ. અક્રૂર, તું તો ક્રૂર છું, અમારા આત્મા અમારા પ્રાણને લઈ જઈ રહ્યો છે. તારે જવું હોય તો અમારી શરીરની ઉપર રથ ચલાવીને લઈ જા, બાકી પ્રભુને અમે નહીં જવા દઈએ. પ્રભુ બધાને સમજાવે છે, મૈયાને સમજાવ્યા, સખાઓને સમજાવ્યા, ગોપીઓને સમજાવ્યા, હું જલ્દી પાછો આવીશ. અક્રૂરજી સાથે રથ ઉપર વિરાજમાન થયા છે. અક્રૂરજીએ રથની લગામ ખેંચીને ગડગડ 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 તો રથ આગળ વધવા લાગ્યો. દૂર દૂર જતા પ્રભુને ગોપીઓ ઊંચી થઈ થઈને જુએ છે. ધ્વજની છેલ્લે ધ્વજા દેખાય છે રથની, અને ગોપીઓ ઊંચી થઈને પ્રભુ જલ્દી પધારજો, પ્રભુ વહેલા પધારજો, આપના વગર બ્રજ સૂનું થઈ જશે. પ્રલાપ કરતા કરતા પ્રભુને રવાના કર્યા છે અને પ્રભુનો રથ મથુરા પહોંચ્યો છે. મથુરા આવ્યા અક્રૂરજીને. અક્રૂરજીએ કહ્યું પ્રભુ મારા ઘરે પધારો. ઠાકોરજી કહે અમે તો મથુરા નગરી જોવા માટે આવ્યા છે. એટલામાં સખાઓ આવી ગયા અને સખાઓની સાથે પ્રભુ મથુરા નગરી જોવા માટે પધાર્યા છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરિહીરા. અને મથુરા વાસીઓને ખબર પડી, અરે આ તો એ જ કૃષ્ણ પધાર્યા જેણે આટલા આટલા અસુરોને માર્યા છે, જે દેવકીજીના 8મું બાળક છે. બધા ઝરૂખામાં આવી ગયા, કોઈ ઓટલા પર આવી ગયા. જ્યાં જ્યાં પ્રભુ પધારે ત્યાં પુષ્પની વર્ષા કરે છે. સખાઓ કહેવા લાગ્યા લાલન, આપણે મથુરા નગરી જોવા તો આવ્યા, પણ આવા વસ્ત્રો ગામના પહેરી અને આવા નગરમાં કેમ જવાય? થોડા કંઈક સારા વસ્ત્રો મળી જાય તો સારું. એટલામાં કંસનો ધોબી ત્યાંથી નીકળે. પ્રભુએ રોક્યો, ઉભો રે ઉભો રે, આ કપડા તું અમને આપીશ પહેરવા માટે? અને કંસનો ધોબી કંસ જેવો. અરે તમે ગામડામાં રહેનારા ક્યારે આવા કપડા જોયા છે ખરા? જાઓ જાઓ, નહીં મળે. પ્રભુ સમજી ગયા આ ધોબી તો પેલો રામા અવતાર વાળો જ છે, જેને સીતાજીને વનવાસ કરાવ્યો હતો. એક થપાટ મારી એનો ઉદ્ધાર થઈ ગયો. પોટલું ખોલ્યું અને કંસના કપડા, એક એક કપડા કાઢે, પજામો કાઢ્યો, લાગ્યું કે લાલા આ તો લાગે છે કોઈ મંડપનો દરવાજો છે. કંસનો કપડા બધા. એક જબ્બામાં 4-5 સખાઓ ઘૂસી ગયા. ઠાકોરજી કહે અરે તમે વ્રજના રહેનારા, તમને ખબર નથી, આને કપડા ઠીક કરાવીએ. સામે એક દરજી બેઠો હતો. દરજી પાસે આવીને કહ્યું કે તું અમને વસ્ત્ર ઠીક કરી આપીશ? દરજી કે કરી તો આપો, બદલામાં શું આપશો? ઠાકોરજી કે તારે શું જોઈએ છે? તો કે મને સારૂપ્ય મુક્તિ આપો. એક વાર જેને વસ્ત્ર સેવા કરી એને પ્રભુએ સારૂપ્ય મુક્તિ આપી, તો જે નિત નવીન વાઘા બનાવીને ઠાકોરજીને ધરે, ઠાકોરજી એને શું નહીં આપે? સારૂપ્ય મુક્તિનું દાન આપ્યું એક વારની વસ્ત્ર સેવામાં. હવે કપડા માપના થઈ ગયા, કપડા બરાબર પહેર્યા. હવે લાલન હવે બરાબર સુંદર લાગે છે, પણ કહ્યું કે આમાં માળા કંઈક મળે તો સુંદર લાગે. એટલામાં સુદામા નામનો માળી સામેથી આવ્યો. કહ્યું તું અમને માલા આપીશ? ભલે ધારણ કરો, બદલામાં શું આપશું? તારે શું જોઈએ? કે ભક્તોમાં અનન્ય ભક્તિ જોઈએ છે. એક વાર માળાજીની સેવા કરી, અનન્ય ભક્તિનું દાન કર્યું. તો જે રોજ નવીન ફૂલોની માળા ઠાકોરજીને ધરાવે, પ્રભુ એને પરમ ભક્તિનું દાન કરે છે. હવેલીમાં જુઓ તો બધા મોઢામાં કપડું બાંધી કેવી માલાજીઓ સિદ્ધ કરતા હોય. એમ લાગે જાણે ઠાકોરજીના નિકુંજના વ્રજભક્તો અહીંયા આવીને બેઠા છે. કારણ કે ફૂલની માળા એ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે. અને જ્યારે તમે માળા બનાવી ઠાકોરજીના કંઠમાં ધરાવો ને, ત્યારે તમને વ્રજભક્તોના આશીર્વાદ મળે છે કે તે અમારો ભગવત સંયોગ કરાવ્યો, તો જા અમને જેવું સુખ મળ્યું એવું સુખ તને પણ મળે. એ માળાજીનું ફળ કહેવામાં આવે છે. વસ્ત્રો મળ્યા, માળા મળી, હવે થયું કે થોડું ચંદન મળી જાય તો સારું. એટલામાં ત્રિવક્રા કુબજા બંને હાથમાં ચંદનના કટોરા લઈને આવી. વાંકી ચૂકી ચાલતી ચાલતી આવે અને પ્રભુએ કહ્યું સુંદરી તો અમને ચંદન આપીશ? કુબજા કહે બોલ્યું છે કરી બતાવો તો હમણાં આપું. આપે કહ્યું સુંદરી તો કરી બતાવો. પ્રભુએ પગથી પગ દબાવ્યો, થોડી લીધી હાથમાં અને જ્યાં ખેંચી ત્યાં સર્વાંગ સુંદરી બની. અને સર્વાંગ સુંદરી બની પ્રભુને કહ્યું કે મારો મનોરથ પૂરો કરો. ઠાકોરજી કે હું તો આ કંસનો ઉદ્ધાર કરવા આવ્યો છું. અને જ્યાં બીજા દિવસે રંગ મંડપ બધો તૈયાર કરવામાં આવ્યો છે, ધનુ યજ્ઞમાં મલ્લોને તૈયાર કર્યા, સલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધા જ તૈયાર છે. આવતા જ કૃષ્ણ દાઉજીને રેસી નાખવા એના માટેની બધી તૈયારીઓ રાખી છે. અને હવે કૃષ્ણ દાઉજી પ્રવેશ કરે છે રંગ મંડપમાં, અને દ્વાર પર જ પુલિયા પીડ હાથી ઉભો છે ભગવાનને મારવા માટે. ભગવાનને સૂંઢથી પકડ્યો હાથીને, ગોળ ગોળ ફેરવીને ફેંક્યો. પુલિયા પીડનો ઉદ્ધાર થયો છે.
અને હવે તો દાઉજી ને કૃષ્ણ રંગ મંડપમાં પ્રવેશ કરે છે. આખા મથુરા વાસીઓ ત્યાં આવીને બિરાજમાન છે. જેનો જેવો ભાવ એવા પરમાત્માના દર્શન એને થઈ રહ્યા છે. મલ્લા નામ શનિ નુણામ વરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો ક્ષતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો નવ રસોના દાન પરમાત્માએ અનુભવ કરાવ્યા મથુરાવાસીઓને. એટલામાં ચાણુર અને મુષ્ટિક આવ્યા. દાઉજી અને પરમાત્માએ બંને પકડ્યા છે અને બંનેનો હાથ પકડીને જ્યાં પછાડ્યા બંનેનો ઉદ્ધાર થયો. ચારે બાજુ જયઘોષના નાદ થવા લાગ્યા. દુંદુભીઓના નાદ વાગે છે, નગારાઓની ધ્વનિઓ વાગે છે અને સુંદર સુંદર ભયંકર અવાજ કરતા એવા સ્વરના નાદ થઈ રહ્યા છે. આ બાજુ સલ તોષણ અને કૂટ ત્રણે ચડાઈ કરી પરમાત્મા અને દાઉજીએ ત્રણેયને પછાડીને ઉદ્ધાર કર્યો. ચારે બાજુ જય ઘોષના ધ્વનિઓ થાય, મથુરાવાસીઓને થાય હવે આ કંસના રાજ્યમાંથી અમને મુક્તિ મળશે. જય ઘોષ થવા લાગ્યા. કૃષ્ણનો જય હો, દાઉજીનો જય હો. ચારે બાજુ જય ઘોષ થાય છે. દાઉજીએ કહ્યું કૃષ્ણ વો રહા કંસ, મચાન પર બેઠા. ભગવાને છલાંગ લગાવી, કંસને પકડ્યો, પછાડ્યો જમીનમાં. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો. ભયને કારણે જ મૃત્યુ પામી. કહેવાય છે કે આ દુનિયામાં પહેલું હાર્ટ એટેક કંસને આવ્યું. ભયથી જ મરી ગયો. ઉગ્રસેનને મુક્ત કર્યા છે. અહીંયા ઉગ્રસેનને રાજા બનાવ્યા. નંદ બાબાને કહ્યું કે હવે હું બ્રજમાં નહીં આવું, આપ પાછા બ્રજમાં જાઓ. જરૂરી થઈ છે પરમાત્માની વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પધાર્યા છે. ત્યાં વિદ્યા અભ્યાસ કર્યો છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કરી પરમાત્મા પાછા પધાર્યા છે. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું બ્રજમાં. પ્રભુ વગર વ્રજવાસીઓની કેવી દશા થઈ. ત્યાં વ્રજભક્તોને વિરહ છે અને અહીંયા મથુરામાં પ્રભુનું મન બેચેન છે. એક દિવસ જન્માષ્ટમીનો દિવસ આવ્યો. આખી મથુરા નગરીને શણગારવામાં આવી છે. મંગલ ચોક ભર્યા છે, તોરણો બાંધ્યા છે, રંગોળીઓ ભરાઈ છે. ચારે બાજુ મંગલ ધ્વનિઓ પણ પરમાત્મા અગાસી પર ઉભા છે અને ગોકુલ તરફ નજર કરી અશ્રુપાત કરી રહ્યા છે. પ્રભુની આંખમાંથી દડ 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 અશ્રુ વહે છે. ઉદ્ધવજી બોલાવા આવ્યા કે આખી પ્રજા આપની રાહ જોઈ રહી છે. ભેટ સોગાતો લઈને બધા જ રાજા મહારાજા ઉભા છે આપનું સ્વાગત કરવા માટે, આપને અભિનંદન આપવા માટે. આજે આપનો જન્મોત્સવ છે. અને જ્યાં પ્રભુએ ફરીને જોયું તો અશ્રુઓથી ભીજાયેલી આંખો ઉદ્ધવજીએ જોઈ. પ્રભુ આજના મંગલ દિવસે આપની આંખમાં આંસુ? શું થયું? આ બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ. આજે સૂતો હોઉં તો મૈયાના સ્વર કાનમાં અથડાય છે. હે લાલન, હે કનૈયા. અને ચોકી ચોકીને અડધી રાતના હું જાગી જાઉં છું. મને મારી રડતી ગાયો દેખાય છે. જાણે મારી પ્રતીક્ષામાં એમણે ઘાસ ખાવાનું છોડી દીધું છે, દૂધ આપવાનું છોડી દીધું છે. બસ ઊભી ઊભી પોતાના વાછરડાઓને ચાટતી ચાટતી મને યાદ કરે છે. મને મારા સખાઓના ચહેરા દેખાય છે. ઉદ્ધવ, મને મારી ગોપીઓ દેખાય છે. મારા વગર કેમ જીવતી હશે આ ગોપીઓ? આજે પણ જ્યારે 56 ભોગ મારી સામે મૂક્યા હોય ત્યારે મારું માનું ધરેલું માખણ મને યાદ આવે. ઉદ્ધવજીને આશ્ચર્ય થયું, પ્રભુ આપ તો પરમાત્મા છો, કણ કણમાં વ્યાપેલા છો, દરેકના હૃદયમાં વસેલા છો, પછી આપને આવો વિરહ? આપ તો વેદ રૂપ છો, ઉપનિષદ રૂપ છો, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આપ તો જ્ઞાન રૂપ છો અને જ્ઞાની માણસની આંખમાં આંસુ ન શોભે. આપ કેમ રડો? અને આ વ્રજવાસીઓ માટે? અરે શું સુખ આપ્યું વ્રજવાસીઓએ? એક માખણના લોંદા માટે નચાવતી હતી ગોપીઓ, મૈયા મોકલતી હતી વનમાં ગાયો ચરાવવા માટે, આ સખાઓ ચોરી કરવા લઈ જતા હતા. એમને સુખ શું મળ્યું? ઉદ્ધવ, એ માના હાથના માખણનો સ્વાદ શું હોય તું શું જાણે? એ ગોપીઓના આગળ નાચવાનો આનંદ શું હોય તને શું ખબર? અને ગોપીઓ કે ઉદ્ધવજી જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. અરે આમ ઠીક નથી, સર્વત્ર વ્યાપેલા છો, કણ કણમાં છો, આપ ભોગતા નથી, આપ દ્રષ્ટા છો. જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. અને પ્રભુને થયું કે ઉદ્ધવની બીમારી મોટી લાગે છે. આ મારો ઈલાજ કામ નહીં લાગે. જેમ કોઈ સાધારણ નોર્મલ ડોક્ટર હોય એની પાસે આપણે જઈએ, જનરલ પ્રેક્ટિસ કરતા હોય, અને એને એમ લાગે કે બીમારી મોટી છે, એટલે શું કરે?
એક ચિઠ્ઠી લખીને આપે ને કે આ સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે જજો. પ્રભુને પણ થયું કે આ મારો કેસ નથી, આને મોટા ડોક્ટર એવા ગોપીઓ પાસે મોકલો. ઉદ્ધવજીને કહ્યું પરમાત્માએ કે ઉદ્ધવ, આ તું આટલું સુંદર સુંદર જે જ્ઞાન મને આપી રહ્યો છે ને, એમ કર, આ જ્ઞાન છે ને તું ગોપીઓને આપી દે. એ મારા વિરહમાં રડે છે, ઝૂરે છે, ખાતી નથી, પીતી નથી, આ બધું તું એને શીખવાડીને આવ એટલે મને નિશ્ચિંતા થઈ જાય. ઉદ્ધવ કે હા હમણાં શીખવાડી દો. અને જેને આવડતું હોય ને એને શીખવાડવું બહુ ગમે. હમણાં શીખવાડી દો, હમણાં સમજાવી દઈશ. હું તો આટલો બૃહસ્પતિ સાક્ષાત શિષ્યો, બૃહસ્પતિ સાક્ષાત બૃહસ્પતિનો હું શિષ્ય છું. જ્ઞાનના ભંડાર મારી અંદર ભર્યા છે. મારે કોઈ ગ્રંથ જોવાની જરૂર નથી, બધું મુખપાઠ છે. એક એક ગ્રંથોના શ્લોકોને ગાઈ ઉદાહરણ આપી ઉદ્ધવજી કહે ગોપીઓને શીખવાડીને આવીશ. અને ઉદ્ધવજી ચાલ્યા છે. ભગવાને પોતાનો મુગટ આપ્યો, પોતાનો પિતાંબર પહેરાવ્યો અને ઉદ્ધવજી આવ્યા બ્રજમાં. ગોપીઓ એક જગ્યાએ ટોળી વળીને ઊભી છે. શ્યામ છે, કૃષ્ણવર્ણ છે, શોભા કૃષ્ણ જેવી છે. એટલે એક ક્ષણ માટે તો ગોપીઓને એમ થયું કે જાણે સાક્ષાત ઠાકોરજી આવ્યા. દોડી ગોપીઓ કૃષ્ણ તરફ. ભાગતા ભાગતા ગોપીએ કહ્યું ઉભા રહો, આ કૃષ્ણ નથી લાગતો, કોઈ બહેરૂપિયો લાગે છે. કૃષ્ણનો મુગટ અને પિતાંબર ચોરીને આવ્યો છે, કૃષ્ણ બનીને આવ્યો છે, આપણને છેતરવા માટે. ઉભા રહી જાય, બધી અટકી ગઈ. ઉદ્ધવજી સામે ઉભા, ના સામે ગોપીઓ. અને એટલામાં ગુનગુન 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 અવાજ આવવા લાગ્યો. એક ભમરો ઉડતો 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 ઉદ્ધવજીની આજુબાજુ ફરવા લાગ્યો અને ગોપીઓની પાસે આવવા લાગ્યો. અને ત્યારે ગોપીઓએ આ ભ્રમર ગીત ગાયું છે. મધુપકિતો બંધો માસ્પશાંગરી સપત્ન્યા, હે ભ્રમર દૂર ઉડી જા, ભાગ. અમારી શોકના ગળામાં રહેલી માળા પર બેસીને તું મથુરાથી આવ્યો છો, અમને છેતરતો નહીં. ભ્રમરને નિમિત્ત બનાવીને ઉદ્ધવને સંભળાવે છે. તું કાળો, તારો માલિક એ કાળો, તું કપટી, તારો માલિક એ કપટી. 10 શ્લોકમાં ભ્રમર ગીત ગાયું. કહ્યું આ બલિ રાજાનો શું આંક હતો, બધું લઈ લીધું. આ બાલીને કેવો છલકપટ કરીને માર્યો, તારા કામ જ એવા છે. અને જેવો તારો માલિક એવો જ તું. જતો રે, જતો રે, ભાગી જા, ઉડી જા. ઉદ્ધવજી નિકટ આવ્યા અને ગોપીઓને સમજાવવા લાગ્યા. ગોપીઓ, ભગવાનનો સંદેશ લઈને આવ્યો છું. અને જે આટલું બોલ્યા, ગોપીઓ તાળી મારી મારીને હસવા લાગી. શું બોલ્યો? ફરી બોલતો. ભગવાનનો સંદેશ મથુરાથી લઈને આવ્યો છું. અને ગોપીઓ હસે હસે હસે. આમ હસો છો કેમ? પાગલ થઈ ગઈ છો? અરે ઉદ્ધવ, સંદેશો તો એનો આવે જે ક્યાંક ગયો હોય. જો મન મેં, તન મેં और नैनन में वाको का संदेश. જે રૂવાડે રૂવાડે અમારે રમે છે એ ચિઠ્ઠી ન લખે, એ તો અમારા રોમ રોમમાં છે. અમારો કૃષ્ણ ક્યાંય ગયો જ નથી ઉદ્ધવ, અમારો કૃષ્ણ તો બ્રજમાં જ છે. અરે ઉદ્ધવજી કહે હું મથુરાથી આવ્યો છું, મથુરામાં છે કૃષ્ણ, એમણે ચિઠ્ઠી લખીને સંદેશો મોકલાવ્યો છે. એ મથુરા વાળો તારો હશે, અમારો ગોકુળ વાળો તો ગોકુળ છોડીને જતો જ નથી. હમણાં જો સંધ્યાનો સમય છે ઉદ્ધવ, એ તો ગાયો ચરાવવા વનમાં ગયો છે. અને જો આ સૂર્યાસ્ત થવા આવ્યો ને હમણાં ગાયો ચરાવીને પાછો ગોકુળ આવશે. ઉદ્ધવજી કહે ના ગોપીઓ, એ તો મથુરામાં છે. ગોપીઓ કહે જો વનની ઓર હમણાં વેણુનો સ્વર સંભળાશે, મોટી મોટી નંદ બાબાની ગૌશાળાની ગાયો આવશે અને એની મધ્યમાં અમારો શ્યામ સુંદર હશે. અને જ્યાં આટલું બોલ્યા ત્યાં તો દૂરથી વેણુનો સ્વર સંભળાયો. ઉદ્ધવના કાન ઊંચા થઈ ગયા. અરે ગોપીઓ કહે એવો સ્વર સંભળાય છે. જો ઉદ્ધવ, હમણાં મોટી મોટી સફેદ ગાયો આવશે, જેના ગળામાં સોનાની ઘંટડીઓ બાંધી છે, સોનાના શિંગડા છે, પ્રભુએ કુમકુમના થાપા લગાવ્યા છે. અને ટળંગ ટળંગ અવાજ કરતી એ ગાયોના ઝુંડ હમણાં આવશે. અને જ્યાં ગોપીઓ બોલી ત્યાં તો ગાયોના ઝુંડના ઝુંડ આવવા લાગ્યા, ખુરજ ઉડવા લાગી. આખા વાતાવરણમાં રજ વ્યાપી ગઈ. ઉદ્ધવ જો, હમણાં રજ હટશે અને શ્યામ સુંદરના દર્શન થશે. ઉદ્ધવજી તો ચોંકી ગયા, ટગર ટગર જોવા લાગ્યા. અને જ્યાં ગાયોના ઝુંડ હટ્યા અને ગોરજ શાંત થઈ અને મધ્યમાં શ્યામ સુંદરના દર્શન ઉદ્ધવજીને થયા. અવાક બની ગયા ઉદ્ધવ. અરે હું તો મથુરા મૂકીને આવેલો, પણ ગોકુલના કૃષ્ણ ગોકુલમાં જ છે. ગોપીઓ ભગવાનથી દૂર રહી શકતી નથી અને ભગવાન ગોપીઓથી દૂર રહી શકતા નથી.